વિચાર કરે. દિવાળી આવવાનો સમય થયો અને દિવાળીના સમયે બધા લોકો ટપાલીને કંઈક આપતા હોય. અને વિચાર્યું કે મારા પત્ર, મારા વિશ્વનાથના પત્ર લઈને આવે, કમસે કમ હું કંઈક ટપાલીને આપું. ટપાલીજીને કહ્યું કે હું તમને શું આપું? ટપાલી કે આ ગરીબ છે, મા બાપ નથી, આની પાસે શું લઉં? કે દીકરી મારે કંઈ નહીં, કે તમે આવજો દિવાળીના દિવસે, મારે કંઈક આપવું છે. અને જ્યારે ટપાલી ગયા ત્યારે એના ઉઘાડા પગ હતા, ચપ્પલ હતા નહીં. એને પગના પંજા જોઈ લીધા, ધૂળમાં પગના પંજાની નિશાની જોઈ લીધી. એ પગના પંજાની નિશાનીનો માપ લઈ અને બરાબરના સારા બૂટ બનાવ્યા કે મારા વિશ્વનાથના પત્ર લઈને આવે છે, મારે એને બૂટ પહેરાવવા છે દિવાળીના દિવસે. ટપાલી દિવાળીના દિવસે બધી જગ્યાએ જાય. વિચાર કર્યો કે આ ગરીબને અહીંયા ક્યાં જાવું, અને એ બિચારી આપી નહીં શકે કંઈ. હાલની એનું માન રાખી લે, જે આપશે હું સ્વીકાર લે, એનું મન તો રાજી રે. ટપાલીએ દરવાજો ખખડાવ્યો, અને દરવાજો ખખડાવ્યો અને દીકરીએ દરવાજો ખોલ્યો. બે હાથમાં બૂટ હતા અને કહ્યું કે ચાચા, આ बिना जूते के आते हैं तो मुझे अच्छा नहीं लगता. जो मेरे विश्वनाथ का खत लेकर आते हैं उनके चरणों में कष्ट होना नहीं चाहिए. એટલે મારા વિશ્વનાથનો પત્ર લઈને આવે, એના પગ ખાલી ન હોવા જોઈએ. તમે મારા આ બૂટને પહેરીને આનંદથી બધાને પત્ર દેવા જાજો. તમારી પાસે નથી એ મારે તમને આપવું છે, તમને રાજી કરવા છે. તમે મારા વિશ્વનાથનો પત્ર લઈને આવે છે, તમારી પાસે શું નથી એના ઉપર મેં ઓબ્ઝર્વેશન કર્યું, તમારા માટે આ બૂટ બનાવ્યા છે, પહેરજો. ટપાલી રડી પડ્યો. મારી પાસે નથી એ દીકરીએ જાણી લીધું ને મને મારી પાસે નથી એ એને આપ્યું છે, પણ હવે હું એને શું આપી શકું? એ ટપાલીએ પોસ્ટ ઓફિસે ગયો ને એના અધિકારીને કહ્યું કે મારી બદલી કરાવી નાખો ગમે ત્યાંથી. મારી બદલી ન થાય તો મારું રાજીનામું સ્વીકાર લ્યો, મારે રાજીનામું આપી દેવું છે. કે કેમ? કે એક દીકરીએ મારી પાસે જે ન હતું એ એક અપંગ દીકરીએ મને આપ્યું, પણ હું 2 પગ વાળો હોવા છતાં પણ એ દીકરીને હું કંઈ આપી શકું એમ નથી. એને હું પગ આપી શકું એમ નથી, એટલે હું એની પાસે જઈ શકું એમ નથી. એ મને પગમાં પહેરવા માટે બૂટ આપી શકે, પણ હું એને પગ આપી શકું એમ નથી. એટલે મારે બદલી થઈ જાય તો બદલી, બાકી હું મારું રાજીનામું આપું. ત્યારે અધિકારી કહ્યું કે તું પગ એને ન આપી શકતો કાંઈ નહીં, પણ એને જીવન જીવવાની મદદ તો કરી શકે નહીં, એ કરતું. રાત્રે વિચાર કર્યો શું કરું. આખી રાત ટપાલી રડ્યા છે. એની પત્ની કહ્યું તમે મુસીબતમાં કેમ છો? કે દીકરી પત્ર લખે અને મેં પત્ર ખોલીને વાંચ્યા તો એ વિશ્વનાથને લખે છે, મને સારો પતિ મળી જાય, મને આ મળી જાય. ત્યાંથી મંદિરના પૂજારીને આશ્વાસન આપવા માટે ચિઠ્ઠી લખી નાખે ને આ એ આશામાં જીવે છે. આ દીકરીને હું શું આપી શકું? ત્યારે એની ઘરવાળી રડતા રડતા કહે કે આપણો દીકરો પણ ઉંમર લાયક છે, આપણે આપણા દીકરાને મનાવીએ નહીં, લગ્ન કરી લઈ તો વિશ્વનાથની વાતે એમનેમ રહી જાય, એનો ભરોસો પણ રહી જાય. તમને એને બૂટ આપ્યા, તમે એને પગ ન આપી શકો તો કે એની પગ ઉપર ઊભા રહેવા માટે જ્યાં સુધી આ ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી એને હું દીકરી તરીકે મોટી કરી, એને કંઈ કામ કરવા નહીં દઉં. મારું ખોડિયું પૂરું થઈ જાય પછી કોઈ વાંધો નહીં, ત્યાં સુધીમાં એની સંતાન થઈ જશે, એનું સંતાન મોટું થઈ જશે. આપણા દીકરાને મનાવીએ. મા બાપ બે રડતા રડતા પગે લાગે દીકરાને કહે આજ સુધી તારી પાસે કંઈ માગ્યું નથી, પણ આજ માગીએ છીએ. આ લાજ એક ભરોસાની લાજ છે, કોઈનો ભરોસો રાખવા માટે દીકરા લગ્ન કરી લઈશ. દીકરો કહે કે મારું સૌભાગ્ય કહેવાય, આવી દીકરી સાથે લગ્ન કરીને એનો ભરોસો આપણે નથી તૂટવા દેવો. અને એ દીકરાએ એ દીકરી સાથે લગ્ન કર્યા. દીકરી રાજી થઈ ગઈ. સામાન્ય સ્થિતિ હતી, પણ દીકરીના લગ્ન થયા પછી તો આને નોકરી મળી, પછી તો આની બઢતી એટલી બધી થઈ કે અંતે એ દીકરાએ વિદેશમાં એ દીકરીને લઈ ગયો, એના પગનો ઈલાજ કરાવીને દીકરી પગ ઉપર ઊભી થઈ ગઈ. ત્યારે એને ખબર પડી ગઈ કે મારો ભગવાન છે એ મારા કામ કરે. ભરોસાની વાત છે, આ સત્ય ઘટના છે યુપીના ગામની. ભરોસો ભગવાન ઉપર રાખો તો ભગવાન કોઈને પ્રેરણા આપી દે. ભરોસા સાથે કથાનું આયોજન કરો તો બધા શેડ ઊભા થઈ જાય. આ ભરોસાની વાત છે, ખાલી ભરોસા સાથે જીવવું પડે. ભગવાન શ્રી કૃષ્ણ અને આ કૃષ્ણ એ બધા લોકોની વચ્ચે બ્રહ્માજીએ બુદ્ધિથી કામ લ્યો તો ન ચાલે. બ્રહ્મા બુદ્ધિનું પ્રતીક છે. બુદ્ધિથી જોવા જાવ તો કોઈનો હલ ન મળે, પણ બુદ્ધિના બૂટ અને ચતુરાઈના ચપ્પલ બહાર ઉતારીને આવવું પડે. આ તો ભક્તિનો માહોલ છે, આ તો ભક્તિનો પ્રવેશ છે. ભક્ત્યા ભાગવતમ શાસ્ત્રમ નચ બુદ્ધિયા નચ ટીકયા. આમાં બુદ્ધિ અને ટીકાનો વિષય જ નથી. અને અંતે બ્રહ્માજીને ખબર પડી કે આ તો બ્રહ્મ છે. ભગવાને બધા
ગોપ બાળકોના રૂપ લીધા, ભગવાને બધા ગાયોના રૂપ લીધા. ખબર પડી કે વાછડાના રૂપ લીધા કે આ તો સાક્ષાત બ્રહ્મ છે. માફી માગીને સ્તુતિ કરી છે કે ભગવાન મને માફ કરો. અને 40 શ્લોકોમાં સ્તુતિ કરી છે કે ભગવાન અમે તમને થોડા ઓળખી શકીએ, તમે તો અનંત છો, તમે આદિ છો, તમને ન ઓળખી શકીએ. ભગવાન એની સામે પણ ન જોયું ને ભગવાને બ્રહ્માજીને કહ્યું કે તમે મારા ભક્તોને મારાથી દૂર કર્યા. 1 વર્ષ સુધી દૂર રહ્યા. ભગવાન 6ઠા વર્ષમાં પ્રવેશ કર્યો છે. પૌગંડ અવસ્થા કહેવાય એને. 6ઠા વર્ષમાં ભગવાને વાછરડાઓને છોડી ગાયોને ચરાવવાની શરૂઆત કરી છે. અને જ્યારે જ્યારે પણ લોકો ગાયોને ચરાવવાનું કામ કરે છે, આપણે એમ થાય કે આ ગોવાળ લોકો છે એ ગાયોને ચરાવે છે, તો એ ગોવાળોને એમાંથી શું મળતું હશે? બીજું કંઈ મળે કે ન મળે એનો મને ખ્યાલ નથી, પણ એક બાબત એમાંથી પાકી થાય છે. જેટલા લોકો ગાયો ચરાવવા વાળા છે, જેટલા લોકો ગાયોની સેવા કરવાવાળા છે, જેટલા લોકો ગૌશાળામાં જવાવાળા છે, એ બધા લોકો માટે એને હિસ્ટિડીન, એને લ્યુસીન, એને આઇસોલ્યુસિન, એને મેથિઓનિન, એને સ્ટોન્સિયન, આ તત્વની ક્યારેય પણ ખામી જ ન આવે. કારણ કે ગાયના દૂધની અંદર સ્વાભાવિક છે હિસ્ટિડીન છે, એની અંદર લ્યુસીન છે, આઇસોલ્યુસિન છે. મોટા ભાગની એક દેશ છે બ્રાઝિલ, અને બ્રાઝિલમાં આજે પણ મોટા ભાગના લોકોની આજીવિકાનું મુખ્ય સાધન ગાય છે. અને ગાય દ્વારા એણે સૌથી મોટું એક કાર્ય કર્યું છે. આજે પણ ત્યાંની હું જનસંખ્યાને આપણે એનો ઉલ્લેખ કરીશ તો આપણે નવાઈ લાગશે, પણ અમેરિકાના આ આખા એક નાનકડા એવા ટાપુમાં આ બધા લોકોએ ગાયોનું સંરક્ષણ કર્યું છે. કદાચ આપણે પણ નહીં કરી શકીએ. 1860માં એ લોકો જાગૃત થયા અને 1960માં 5 કરોડ ગાયો હતી ને 2021માં 21 કરોડ અને 40 લાખ ગાયો દક્ષિણ અમેરિકાના બ્રાઝિલ દેશમાં થઈ. જુનાગઢની કૃષિ યુનિવર્સિટીએ બાયોટેકનોલોજી વિભાગે એમાં સંશોધન કર્યું છે. ગૌમૂત્રમાં બોરોન, લોહ, જસત, ચાંદી, સોનું પ્રતિ લીટરે મિલીગ્રામ મળે છે. પ્રકૃતિની નજીક રહેવાવાળી પણ ગાય છે. અને એનાથી પણ વિશેષ, જ્યારે તમારા ઘરે ગાય, કૂતરું અને હરણ તમારા આંગણામાં હોય તો સ્વાભાવિક તમારી ઉપર આવતી મોટા ભાગની બીમારીઓ એ લઈ લે છે. આ ગાયનું ગૌ સંવર્ધન થશે એટલે આપણે બધાને ખ્યાલ આવશે કે તારાડામાં રોગચાળો કેટલો ઓછો થઈ જશે. હૃદય રોગની બીમારી લઈને બધું. એટલે એવા ગાયને ચરાવવાની શરૂઆત ભગવાને ગોપાલાષ્ટમીના દિવસથી કરી. ભગવાને ગાયો ચરાવવાની સાથે સાથે ભગવાન કૃષ્ણએ બધાને ઉપદેશ પણ આપ્યો છે. એ ઉપદેશ આપતા આપતા ગાયો ચરાવતા ચરાવતા એક દિવસ ભગવાનની ગાયો એક વનમાં ગઈ. તાડ નામનું વન હતું, ત્યાં ફળો બધાને ખાવા હતા. બલદેવજી દ્વારા એ તાડના વૃક્ષોના ફળો નહીં પણ તાડના વૃક્ષોને ધરાશાય કરી દીધા. એક પણ તાડી વ્યસની માટેનું તાડનું વૃક્ષ છે, એ બધાને વ્યસની બનાવે એટલે બધા વૃક્ષોને મૂળમાંથી કાઢીને કારણ ધેનુકાસુર નામનો રાક્ષસ હતો એનું પણ રામ નામ સત્ય કરી નાખ્યું. એનાથી આગળ ભગવાન જેઠ મહિનામાં ગાયોને જલ પીવડાવવા માટે ગયા ને ગાયો જલ પીવાની સાથે ગાયોનું શરીર પડી ગયું, મરી ગઈ ગાયો મરી ગઈ. એટલે કૃષ્ણએ કદમના વૃક્ષ ઉપર ચડીને જે પાણી પીવાથી ગાયોનું મૃત્યુ થયું એ જ પાણીમાં ભગવાને કૂદકો લગાવ્યો. કાલીય નાગને ભગવાને એવા માટે નાખ્યો હતો. મોટા ભાગના લોકો એવું કહે કે ગેડી દડો રમતા હતા દડો પડી ગયો. ના, ગાયો મરી ગઈ એટલે ભગવાન પડી ગયા. અને ભગવાનને એવું થયું કે અથ ગાવશ્ચ ગોપાશ્ચ નિદાઘાત પ્રપીડિતા. ભગવાને થઈ કે ઓહો એટલી મોટી પીડા, ભગવાને કૂદકો લગાવ્યો. 400 હાથ પાણી ખસી ગયું ને ભગવાન સીધા નીચે. ભગવાને કાલીય નાગ સાથે યુદ્ધ કર્યું છે. કાલીય નાગે ભગવાનને બધામાં દંશ માર્યા છે. મર્મ સ્થાનોમાં અહીંયા બધા સ્થાનોમાં દંશ માર્યા છે. ભગવાન બેશુદ્ધ થઈ ગયા. કાલીય નાગ વીટડાઈને બહાર આવ્યો છે. બધાને થયું કે ઓહો કૃષ્ણને કંઈક થઈ ગયું, કૃષ્ણને કંઈક થઈ ગયું. પણ ભગવાને કાલીય નાગની સહેજ પકડ ઢીલી થઈ, ભગવાને કૂદકો લગાવ્યો ને કાલીય નાગ ઉપર નૃત્ય કર્યું છે. આપણે એમ થાય કે કાલીય નાગ ઉપર ભગવાન નૃત્ય કરે, 101 ફેણ હતી. કનૈયાએ નૃત્ય કરીને 20 ઉપર પણ પ્રભાવ મેળવ્યો છે. આ કાલીય નાગને ભગવાને યમુનાના ધરામાંથી નાખ્યો છે. એનો મતલબ છે વિષ મુક્ત જલ કર્યું છે, જલની શુદ્ધિ કરી છે. સૌથી મોટું જલ અત્યારે દૂષિત થાય છે આ હિરણ નદી બાજુમાં છે ને હિરણ નદીમાં જેટલું જલ દૂષિત થાય અને જલને શુદ્ધ કરવાનું કામ કરીએ તો એ કાલીય નાગને નાથવા બરાબરનું કામ છે. જલને દૂષિત કરવું જ ન જોઈએ. નગરપાલિકા ઘણા સમયથી પ્રયત્ન કરે છે, પણ નગરપાલિકા જેમ પ્રયત્ન કરે એમ આપણું પણ દાયિત્વ હોવું જોઈએ. જેમ આપણે આ કથા દરમિયાન એક સંકલ્પ કર્યો આપણે બધાએ
કે અમે જ્યાં ત્યાં પ્લાસ્ટિક ફેંકશું જ નહીં, રસ્તા ઉપર ક્યારેય નહીં. તાળાની બજારમાં ક્યાંય પ્લાસ્ટિક પડેલું હોવું જ ન જોઈએ. અમે અમારા પડેલું હશે તો અમારા ખીચામાં નાખી દેશું. જ્યાં કચરા પેટી હશે ત્યાં જ કચરો નાખશું. કોઈ પણ ભોગે કચરો જ્યાં ત્યાં પડવો જ ન જોઈએ. દરેક લોકો ખાલી એટલો જ નિયમ કરી લે, સ્વચ્છ તાળા બનાવવું ન પડે, બની જાય. એના માટે પ્રયત્ન કરવો જ ન પડે. સૌ પોતપોતાની જવાબદારી ખાલી સંભાળે, જવાબદારીનું વહન કરે, ક્લીન તાળા એમનેમ થઈ જાય. એવો આપણે સંકલ્પ કર્યો કે આપણે આપણા હાથમાં રહેલું પ્લાસ્ટિક જ્યાં સુધી કચરા પેટી ન આવે ત્યાં સુધી નાખશું જ નહીં, ખીચામાં નાખી લેશું. બધા અહીં ચોકલેટો બોલામાં આવી, ચોકલેટ મેં ગ્રહણ કરી, પણ ચોકલેટનું કાગળ મેં ગાડીમાં મૂકી દીધું. કીધું કચરા પેટી આવશે ત્યાં જ નાખીશ. ચોકલેટનું કાગળ ખાઈને અહીં ચોકલેટ ફેંકીને વયા જાય એનું કાગળ, એવું ન બનવું જોઈએ. ભગવાને કાલીય નાગ ઉપર કૃપા કરી. કાલિયમ ઇન્દ્રિયાન્યાહુ વિષયાત તદ વિષમ સ્મૃતમ. આ કાલીય બીજું કોઈ નથી, ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયો વિષવાળી ક્યારે થાય? જ્યારે વિષયોમાં જાય ત્યારે. આંખો વિષયોમાં જાય, આંખ વિષયમાં જાય તો આ આંખ ઝેરી બની જાય. વિષય તરફ કોઈની નિંદા, કોઈના વખાણ સાંભળવા માટે આ કાન જાય તો આ કાન વિષયવાળા થાય તો વિષવાળા થઈ જાય. આ બધાને દૂર કરવા હોય તો કનૈયાને નચાવો. આંખથી કનૈયાને જોઈએ જ રાખો, વિષ નીકળી જશે. રોજ સંકલ્પ કરો કે અમે ઠાકોરજીના મંદિરે ભગવાનની ઝાંખી કરશું. આ આંખમાં કોઈના દોષ દેખાય નહીં, રોજ ઝાંખી કરતા હોય તો. આ કાનથી રોજ કથા સાંભળતા હોય તો કાનની અંદરથી વિષ નીકળી જાય. નચાવવા પડે, સતત નચાવવા પડે, સાતત્ય સાથે. કાલીય નાગને નાથી અને કહ્યું કે રમણક દ્વીપમાં જતા રહ્યો. ત્યાં રમણક દ્વીપમાં તમારું સ્થાન છે. કાલે આપણે ચર્ચા કરી, બ્રાઝિલ દેશમાં એક ટાપુ છે જ્યાં સૌથી 20 લાખ જેટલા ઝેરી સર્પો ત્યાં રહે છે. ત્યાં કોઈ જીવતો પાછો આવતો જ નથી. જે જાય સર્પોનો જ આખો ટાપુ છે. જેને આપણે પાતાળ કહીએ છીએ, એ પાતાળ એ બ્રાઝિલ દેશનો એ ટાપુ છે. જેને આપણે અતલ કહી, એટલાન્ટિક થી લઈને બ્રાઝિલ સુધીની જે કાલે આપણે આખા ભારત દેશની, આખા વિશ્વની પરિક્રમા કરી કે કેટલા કેટલા સાગર કઈ કઈ જગ્યાએ છે, નકશો બતાવીને. મને કાલે ઓવર લાગતું હતું કે ગોપીઓની કથા ને એમાં નકશાનું ક્યાં કરવાની જરૂરિયાત છે, પણ મને 2-5 ફોન આવ્યા કે તમે ખરેખર પ્રિય વ્રતે જ્યાં જ્યાં પરિભ્રમણ કર્યું તમે બતાવ્યું, અમે રાજી થયા. અમને આજ પહેલી વખત એવું જાણવા મળ્યું કે પ્રિય વ્રતે આખા વિશ્વને આમ પરિક્રમા કરી હતી. અને એમાં અમારા અહીં તારડાના કથાકાર કશ્યપભાઈ તો બહુ રાજી થયા કે અમને જાણવા મળ્યું કે પ્રિય વ્રતે એટલી પરિક્રમા કરી હતી. એટલા સાગરો, વાસ્તવિકમાં સાગરો છે. આપણે એમ થાય કે આ સાગર ને આ સાગર ને કુશ દ્વીપ ને ક્રોંચ દ્વીપ ને એ ખરેખર ખબર નથી પડતી. પણ પ્રિય વ્રતનું જે તમે અતલથી લઈને એટલાન્ટિક થી લઈને બ્રાઝિલ સુધીની યાત્રા કરાવી, એ અમને ખબર પડી ગઈ કે આ ઓલા લોક છે એ ઉપર ક્યાંય નથી, અહીંયા જ લોક છે. જેની આપણે કલ્પના કરીએ અહીંયા જ લોક છે. આ યાતના જે નરકની ભોગવવાની છે અહીંયા જ છે. ખાટલામાં પીડારીઓ ને તમારે ઇન્જેક્શન ખાવા પડે ને મળમૂત્રનો ત્યાગ થાય ને શરીર ખદબદે ને કીડા પડે. સમજવાનું કે આ કુંભી પાક જ છે. એ કુંભી પાક કઈ બીજું લેવા જવું પડે, અહીંયા જ ભોગવવું પડે. અને એના માટે આ બધા બચવા માટે તમારું પાણી ખારું થઈ ગયું છે. મેં તમારા પાણીના ગ્લાસમાં નિમક પધરાવી દીધું છે, મીઠું. હવે એ તમારે પાણીનો ગ્લાસ પીવાનો છે, ફરજિયાત પીવાનો છે. તો તમે એમાંથી મીઠું ભળી ગયું, એમાંથી તમે મીઠું ઓછું કરી જ નહીં શકો. પણ તમે પાણીનો વધારો કરી દેશો ને તો ખારું ઓછું લાગશે. આ પુણ્ય કર્મ એટલે પાણીનો વધારો. જેટલું પુણ્ય કરશો એ પાણીનો વધારો 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 એટલો બધો વધારો થશે કે ઓલું મીઠું એમાંથી નીકળશે નહીં, પણ ખારું નહીં લાગે. દુઃખ તો પડશે જ, પણ એ દુઃખ તમને ખબર નહીં પડે ને ભોગવાઈ જશે. એવું ભોગવવું હોય તો આ પુણ્ય માટે તાલાળાના લોકોએ શ્રી ગૌશાળાએ વ્યવસ્થા કરી છે. ખાલી 2000 વાળી વ્યવસ્થા. કેટલા બંદા એવા છે કે કમસે કમ આપણે 1 વર્ષ માટે તો સંકલ્પિત થાય. અને કાલે આપણે અહીં બધા આવીએ એ પહેલા આ વર્ષ માટે 500 નામ લખાઈ જવા જોઈએ. આ 250 જ બાકી છે અને 250માં બધાય નામો લખી નાખવા જોઈએ. એ 250માં મારું નામ લખી લેજો, મારા ધર્મપત્નીનું નામ લખી લેજો, મારા પિતાજીનું નામ લખી લેજો, મારા માતાજીનું નામ લખી નાખજો, અમે ઘરના 4 સદસ્યોના નામ લખી નાખજો. એ આવતા વર્ષે એક માટે એ 2000 વાળો યજમાનમાં સૌથી પહેલો યજમાન હું. અમારા ઘરના 4 પરિવારના નામ લખી નાખજો 2000માં. તમારી કથા પૂરી થાય ત્યાં 500 લોકો 2000 વાળા આવતા વર્ષ માટે તૈયાર જ હોય. આ શ્રી ગૌશાળા માટે 1 વર્ષની વ્યવસ્થા અહીંયા વ્યાસપીઠથી જ થઈ જાય. આ જ મેદાનમાં જ થઈ જાય. જેટલા લોકો બેઠા છે એટલા 2000 એટલે હા, એટલે સીધા 500. કાલે યાદી જ આવી જાવ 500 લોકો અહીં જેટલા 2000 ની વાત છે. એ તો સારો એવો ઠોહો લાગે ને હોસ્પિટલમાં જાય તો 2000 નીકળી જાય.
હા, એ તો 2000 ખીચીમાંથી પડી જાય નીચે. હા, એ કંઈક ને કંઈક ક્યાંક ને ક્યાંક ગોઠવાઈ જાય. એ બધું કરવા કરતા છોકરાની સગાઈ ન થાય તો 2000 નું પેટ્રોલ બાળવું પડે. આ ગામે જાય ને આ ગામે ક્યાંય નથી થતી સગાઈ. એ તો તમે આઈ દીધા હોય તો પેટ્રોલ ના બચી જાય. નક્કી આપણે કરવાનું છે પેટ્રોલમાં બાળવા છે કે એમનેમ ગોઠવાઈ જાય. હા, જો ગાયોની સેવા થાય તો કનૈયો જો વૃંદાવનમાં આવતો હોય, કેદારે ગાયોની સેવા કરી તો વૃંદા જેવી દીકરી આવી, વૃંદા જેવી દીકરી આવી એને તપ કર્યું તો કનૈયાને ગોકુળ છોડીને વૃંદાવન આવવું પડ્યું. ડરના કારણે નહીં, એ તો જંગલમાં રહેતા હોય કોઈથી બીતા જ ન હોય, પણ વૃંદાના તપે એને બોલાવ્યા છે. કાલિય નાગને નાથો છે. આવી વિષમતાને નાથવાની છે. અને નાથવા માટે ભગવાને કાલિય નાગને નાથવા પછી ભગવાને પ્રલંબાસુર નામના રાક્ષસનું રામ નામ સત્ય કર્યું છે. ભગવાને અગ્નિનું પાન કર્યું છે. અને ભગવાને એ અગ્નિનું પાન કરી અને અંતે મારે જે 2 કથા ઉપર ભાર આપવો છે એ ભારમાં ભગવાને વર્ષા ઋતુનું વર્ણન છે, વરસાદ કેવો હોય. અહીંયા બીજી એક ઋતુનું વર્ણન છે, જે ઋતુનું વર્ણન છે શરદ ઋતુ. શરદ ઋતુમાં આખું વાતાવરણ કેવું હોય એનું વર્ણન છે. અને એ શરદ ઋતુમાં ભગવાને વાંસળી વગાડી. અને ભગવાને વાંસળી વગાડી, વાંસળીની અસર પ્રકૃતિ ઉપર કેવી થઈ એનું વર્ણન 13 શ્લોકોમાં છે. અને 13 શ્લોકો એટલે બીજા કોઈ નહીં, 13 શ્લોક એટલે વેણુ ગીત. એટલું બધું સુંદર વેણુ ગીત છે. ભગવાને વાંસળી વગાડી અને વાંસળી વાગતા ખાલી અસર મનુષ્ય ઉપર નથી થઈ, પશુઓ ઉપર થઈ. અહીંયા ગૌશાળા સારી બને તો એક હું શ્રી ગૌશાળાને એક વિનંતી પણ કરતો જાઉં કે અહીંયા એક ચારે તરફ સ્ટીરિયાઓ રાખીને એક ટેપ રાખવામાં આવે જેમાં સતત વાંસળી વાગે રાખે. અને આ ગાયો સતત વાંસળી સાંભળે રાખે અને કનૈયા પ્રત્યેનો પ્રેમ થઈ રાખે. અહીં કથા થઈ છે એટલે ગાયોને કથાની સ્મૃતિ સદા માટે રહી, વાંસળી વાગતી જ રહે. અને જ્યારે વાંસળી વાગતી હતી, વાંસળી વાગતા વાગતા ગાયો છે એ સ્તબ્ધ થઈ ગઈ છે. આમ કાન ઊંચા કરી આંખોમાંથી આંસુ પાડતા પાડતા ગાયોએ ચરવાનું બંધ કર્યું છે કાનાની વાંસળી સાંભળીને. નાના વાછડાઓ દૂધ પીધા હતા, એ દૂધના ફીણ મુખમાં રહી ગયા છે, સ્તબ્ધ થઈ ગઈ છે. અરે એ તો જવા દ્યો, એનાથી આગળ હરિણીઓ છે આમ આમ મુખ કરીને ઉભી રહી, જાણે આંખ આપી દીધી હોય. મયુર નૃત્ય કરવા માંડ્યા, આકાશમાં પક્ષી ઉડતા હતા, રોકાઈ ગયા. વૃક્ષ ઉપર જે પક્ષી બેઠા હતા એક ટકે ભગવાનને જોતા હોય. ઉપરના વાદળાઓ વરસવા માંડ્યા, ઝીણી ઝીણી ફોરમ વરસાવવા માંડ્યા, જાણે ઉપરથી ઝીણા ઝીણા પુષ્પનો વરસાદ કરતો હોય. એક કાળું ડિબાંગ વાદળું ભગવાનના મસ્તક ઉપર આવીને ઉભું રહ્યું, જાણે એક છત્ર, કાળું છત્ર ભગવાનની ઉપર આવી ગયું હોય. દેવાંગનાઓના વિમાન નીકળતા હતા, દેવાંગનાઓ બેશુદ્ધ થઈ ગઈ, વસ્ત્રનું બાન ન રહ્યું. ત્યાં બેસેલા મુનિઓ ધ્યાનમાં હતા, એની આંખો ખુલી ગઈ કે કોણ આવી વાંસળી વગાડે છે. અરે જવા દ્યો, નદીઓમાં ઘુમરીઓ ચાલુ થઈ ગયા, આમ વમળો, જાણે નદીઓ ગરબા રમતી હોય. અને અમુક ઘુમરો, અમુક વમળો આમ ફરતી ફરતી કમળમાં આવી ગઈ. અને કમળને લઈને જાણે નદી કિનારે ભગવાન કૃષ્ણના ચરણોમાં કમળ કેમ અર્પણ કરતી હોય નદી, એમ કમળો ભગવાનના ચરણમાં અર્પણ કરતા હોય. એમ ભગવાને ફેટો બાંધેલો છે માથા ઉપર, આ બાજુ મોરપંખ ઘણા બધા, આ બાજુ ઘણા બધા પુષ્પનો ગુચ્છ. ભગવાને એક માળા પહેરી છે સફેદ કલરની, એ ગળાથી લઈને પગ સુધી લાંબી વૈજંતી માલા. એક કમળની માળા લાલ, પીળા, ગુલાબી, એ નાભી સુધી રહે એવી એક માળા જેને ગળામાં પહેરી છે, ને ગળામાંથી લઈને નાભી સુધી છે, અલગ અલગ કમળના કમળ. ભગવાને ગાયને બાંધવાનું, પગે બાંધવાનું નોજણું ભગવાને માથા પર બાંધ્યું, ને અહીંયા ભગવાને ગાંઠ બાંધી રાખી છે. ગાયને બાંધવાની રાહ ભગવાને ખંભા ઉપર રાખી છે. ભગવાને પીળું પિતાંબર પહેર્યું છે. ભગવાનના 2 પગ વાંકા, કમર વાંકી, ડોક વાંકી, ભગવાન વાંસળી વગાડે છે. અને ભગવાન જયારે વાંસળી વગાડે ત્યારે પક્ષીઓથી લઈને બધા ઉપર ગિરિરાજ પણ ડોલે છે. વૃક્ષો છે એ જાણે એની પાંખો દ્વારા નમન કરતા હોય એમ એની ડાળીઓ ઝૂકી ગઈ છે. એના ફળો જાણે અર્પણ કરતા હોય, વૃક્ષોમાંથી ફળો પડી ગયા છે. અમુક વૃક્ષોમાંથી મધની ધાર થાય છે. આહા, ભગવાન શ્રી કૃષ્ણએ જે લીલાઓ કરી છે, અદ્ભુત લીલાઓ છે. વાંસળીની એટલી બધી અસર હોય, કોઈ કહે કે વાંસળીની અસર એટલી બધી હોય. અરે આ જે લોકલ કોઈ વ્યક્તિ વાંસળી વગાડે તો એ તન્મય થઈ જવાય, તો કૃષ્ણ પરમાત્મા વાંસળી વગાડતા હશે, કેટલી સુંદર વગાડતા હશે. વાંસળી સંગીત એવું એક સાધન છે, સંગહ ઈતઃ ઇતિ સંગીત, જે ઈશ્વર સાથે સંગ કરાવી દે એનું નામ તો સંગીત કહેવાય. જ્યારે પણ કોઈ પણ શબ્દો વાગતા હોય, કોઈ પણ મ્યુઝિક વાગતું હોય તો 1 સેકન્ડ માટે તલ્લીન થવું જ પડે, કારણ કે ઈશ્વર સાથે સંગ કરાવે
એનું નામ તો સંગીત છે. ભગવાને સંગીતના સુરો રેલાવ્યા છે. સારે ગમ પધની. આ સંગીત દ્વારા બધાના મનને પ્રસન્ન કરવાનું કામ કૃષ્ણએ કર્યું છે, પ્રકૃતિને પ્રસન્ન કરી છે. અને પછી ભગવાને ચીરહરણ લીલાનો પ્રસંગ છે. બધી ગોપીઓ કહે કે વાંસળીને ભગવાન કમર ઉપર રાખે, ક્યારેક ક્યારેક હાથ ઉપર રાખે, ક્યારેક પોતાના હોઠ ઉપર રાખે. તો આપણું ક્યારે એવું ભાગ્ય બનશે કે ભગવાન આપણે અપનાવે? ચાલો આપણે બધી પણ એક વ્રત કરીએ. અને એ વ્રત હતું કાત્યાયનીનું વ્રત. રેતીની મૂર્તિ બનાવી, જોજો, રેતીની મૂર્તિ બનાવી, એમાં માતાજીનું આવાહન કર્યું. માતાજીને ચાંદલો, ચોખા, ધૂપ, દીપ બધું અર્પણ કરે. આપણે એમ થાય કે માતાજીની મૂર્તિ રેતીની શા માટે બનાવી? રેતીની મૂર્તિ બનાવીને પ્રકૃતિની પૂજા છે. રેતીની પૂજા, આ જેટલી પણ આપણી સંસ્કૃતિમાં જેટલી પણ પૂજા થાય એ ટોટલી પૂજા પ્રકૃતિની પૂજા છે. પહાડોની પૂજા થાય. ગિરનારને આપણે ભગવાન માનીએ, ગિરિનારાયણ. આપણે કૈલાસને મહાદેવનું રહેવાનું સ્થાન, એને પવિત્ર સ્થાન માનીએ. વિંધ્યાચલને પવિત્ર સ્થાન માનીએ, પ્રકૃતિની પૂજા છે. પીપળાને ભગવાન માનીએ, પ્રકૃતિની પૂજા છે. નદીને ભગવાન માનીએ, પ્રકૃતિની પૂજા છે. કદાચ ને જો આ બધાને આપણે ભગવાન ન માનતા હોત તો આજે આની હાલત શું હોત? આજે ભગવાન માન્ય છે તો આવી હાલત છે. આજે ચારણ લોકોને તમે પૂછો તો એ કહે કે અમે ગીરમાં બીજું બધું કાપીએ પણ પીપળો ન કાપીએ. આનો મતલબ છે કે આપણી સંસ્કૃતિમાં એટલું બધું દ્રઢ થઈ ગયું છે કે આપણે વૃક્ષો કાપતા બંધ થઈ ગયા છે. આપણે નદીઓને પવિત્ર ભાવ સાથે જોઈએ છે, એટલે આજ નહીં તો કાલ. ભાવ મરવાનો નથી. ભાવ તો એવો ને એવો જ રહે. આજે પણ તમે એટલા બધા લોકો અહીંયા બેઠા છો, એમાંથી એક લોકો ઊભા થઈને કહી શકીએ કે અમે ગાય કાપશું. આપણે વિચાર જ ન આવે, કારણ કે આપણા જીવનમાં દ્રઢ થઈ ગયું છે. આપણે ગાયને ભગવાન તરીકે સ્વીકાર લીધા છે. એનો મતલબ છે આપણે કોઈ દિવસ એનો વધ કરી જ ન શકીએ. આપણે પીપળો કાપી જ ન શકીએ. પીપળાને આપણે ભગવાન માનીએ છીએ. આપણે આપણા મા બાપની સાથે ગેરવર્તન કરી જ ન શકીએ. આપણા મા બાપને આપણે ભગવાન તરીકે માન્યા છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. અરે આપણે ગધેડાને ભગવાન માનીએ. શીતળા માતાજીનું વાહન ગધેડો છે. શીતળામાની પૂજા થાય, ગધેડાની પણ પૂજા થાય. એટલે એ પશુ પ્રત્યે પણ પ્રેમ. અરે માં બહુજરાની પૂજા કરીએ, કુકડાની પણ પૂજા કરીએ, કુકડા પ્રત્યે પણ પ્રેમ. બધામાં ઈશ્વર જોવાની ભાવના, આ પ્રકૃતિ સાથેનો પ્રેમ ઉભો કરવાની સૌથી મોટો શ્રેય જતો હોય તો એ ઋષિઓનો શ્રેય જાય છે. એને બધામાં ઈશ્વરત્વના દર્શન થાય. એટલે તો આપણે સૌથી વધારે અહિંસક જેવી વૃત્તિવાળા છીએ. શા માટે હિંસા નથી થતી? કે આપણે બધામાં ભગવાનને જોઈએ છે. એટલે આપણે બીજા કોઈની ઉપર કષ્ટ આપવું એ ભગવાનને કષ્ટ આપવા બરાબર થાય, એવી આપણી ભાવના બની ગઈ છે. આપણે વ્યાપક પરમાત્માને માનવા વાળા છે. આપણો પરમાત્મા વ્યાપક છે, ખાલી એક જગ્યાએ નહીં, આખા વિશ્વને પોતાના ખોડામાં લઈને બેઠો છે. એવા ભગવાનને આપણે માનીએ છીએ. પ્રકૃતિની પૂજા ગોપીઓ કરતી હતી. નદીમાં સ્નાન કરે, નદીમાં સ્નાન કરી રેતીની પૂજા કરે, એને બધું અર્પણ કરે. એટલે નદીઓ પ્રત્યેનો ભાવ જાગે, રેતી પ્રત્યેનો ભાવ જાગે, પ્રકૃતિ પ્રત્યેનો, વૃક્ષો પ્રત્યેનો ભાવ જાગે. ભગવાને આવીને એનું વસ્ત્ર હરણ કરી લીધું. મોટા ભાગના લોકો અહીંયા કહે કે કનૈયાએ વસ્ત્ર ચોર્યા, કનૈયાએ વસ્ત્ર ચોર્યા. પણ એક વખત તમે ભાગવતજીના 10મ સ્કંદના 22મા અધ્યાયમાં 24, 25 અને 26 આ 3 શ્લોકો વાંચી જાજો, તમને ખબર પડી જશે ભગવાને ક્યાં વસ્ત્ર લીધા. ભગવાને આવીને ગોપીઓને કહ્યું કે સંકલ્પો વિદિતઃ સાધ્વ્ય ભવતી નામ મદર્ચનમ. ભગવાને કહ્યું કે તમારા બધાનો સંકલ્પ હું જાણી ગયો છું. ગોપીઓ, એક તો નદીનો કિનારો હોય, ગામનો સામૂહિક નદીનો કિનારો હોય, તો સ્ત્રીઓ, એમાં પણ સ્ત્રીઓ વ્રત કરતી હતી, માતાજીની પૂજા કરતી, તો નિર્વસ્ત્ર કેમ સ્નાન કરતી હોય? પણ આ સંકલ્પ વિદિતઃ સાધ્વ્ય, ભગવાને કહ્યું તમારો સંકલ્પ ઓળખી ગયો હું. તમારો સંકલ્પ છે કે કૃષ્ણ અમને મળે, પરબ્રહ્મ પરમાત્મા અમને આત્મ સાક્ષાત્કારના રૂપમાં મળે, પરમાત્માનો આનંદ અમને મળે. તમે આનંદ મેળવવા માંગો છો ને? અને સાચો આનંદ ક્યારે મળે? તમે દેહ ભાવ ભૂલી જાઓ, જીવ ભાવ ભૂલી જાઓ, ત્યારે આનંદ મળે. તમને શરીરનો ખ્યાલ ન રહે, જીવનો ખ્યાલ ન રહે, ત્યારે આનંદ આવે. આ બેનો ઊભા થઈને રાસ રમવા માટે ઊભા થાય ત્યારે શરીરનું ધ્યાન રાખે કે પગ આમ મૂકીશ તો આમ થશે, આમ થાય તો આનંદ આવે? ન આવે. દેહ ભાવને ભૂલવો પડે, જીવ ભાવને ભૂલો કે મને રાસ રમવા કોઈ નથી દેતા, મારો નંબર નથી આવતો, હું મારું સ્થાન હોવું જોઈએ, હું અહીંયા જ હોવી જોઈએ, હું બધાની વચમાં જ રમવી જોઈએ, એવો ભાવ કરો તો આનંદ ન આવે. એ તો કોઈ ઠોહા મારે તો રમતા રમતા આમ એ જીવ ભાવ અને દેહ ભાવ ભૂલાય તો જ આત્મભાવ પ્રગટ થાય અને તો જ આનંદ મળે, બાકી આનંદ આવે જ નહીં. આ આનંદ મેળવવા માટે ગોપીઓને કહ્યું કે તમારે દેહ ભાવ છોડવો પડશે.
અને જીવ ભાવ ત્યારે છૂટે, જીવ અને દેહ ભાવ કે શરીરનો ભાવ છોડવો હોય તો નિષ્કામ કર્મ કરવું પડે. આ જેટલા બધા સંતો હોય મને અમૃતગીરી બાપુ યાદ આવે. અમૃતગીરી બાપુ ગરાડવાળા છે, આખો દિવસ ચલમ પીધે જ રાખે, પીધે જ રાખે, પીધે જ રાખે. મને એવું થયું કે આ મહાપુરુષને એકવાર મળવા જાઓ. અમે મળવા માટે ગરાડ ગયા. આહા, એને તમામ શાસ્ત્રોની વાતો ખોલી નાખી, વેદોની, ઉપનિષદોની, વિજ્ઞાનની વાતો, LSD ની વાતો કરી. અમને પરસેવો છોડાવી દીધો કે આહા, આપણે જેને આખો દિવસ એમ જોઈએ કે આ ચલમ જ પીએ રાખે, પણ ખરા અર્થમાં એ દેહ ભાવ છૂટી ગયો છે ને, એટલે એને શરીર સાથે લેવા દેવા જ ન હોય કે મારું શરીર છે કે નહીં. એ ચલમ એવા માટે પીવે છે કે એને દેહ ભાવ નથી રહ્યો. અને જે નિષ્કામ કર્મ કરતા હોય ને દેહ ભાવ હટી જાય. સંતો નિષ્કામ જ કર્મ કરતા હોય, નિષ્કામ કરતા કરતા દેહ ભાવ છૂટી જાય. અને દેહ ભાવ છૂટી જાય પછી હું અને મારું છૂટી જાય. એને હું અને મારું ન હોય, જીવ ભાવ છૂટી જાય. એ આત્મભાવમાં પ્રગટ થઈ જાય. પછી મુજે મેરી મસ્તી કહા લેકે આવી, એ સ્થિતિમાં પહોંચી જાય. એટલે હવે મારે એની ચર્ચા નથી કરવી, કથાને વિરામ કરવું. એ પૂર્વમાં સીધા શ્રીનાથજીની ઝાંખી સુધી પહોંચી જાય. અને ભગવાને કહ્યું તમારો સંકલ્પ ઓળખી ગયો, તમે જીવ ભાવ અને દેહ ભાવ છોડવા માટે નિષ્કામ કર્મ કરો ગોપીઓ. અને નિષ્કામ કર્મ રૂપી ભગવાને વૃત્તિઓનું હરણ કરી લીધું છે. આ શરીર છે ને, આ શરીર ઉપરનું વસ્ત્ર આ છે, પણ આત્મા ઉપરનું વસ્ત્ર શરીર છે. શરીર રૂપી દેહ ભાવને ભગવાને લઈ લીધું તો બધી ગોપીઓ દેહ ભાવ વિનાની થઈ ગઈ. દેહ ભાવ છોડવો હોય તો ભગવાને યુક્તિ બતાવી, નિષ્કામ કર્મ કરો. અને પછી બ્રાહ્મણોની પત્ની, બ્રાહ્મણો યજ્ઞ કરતા હોય એ ભગવાનને જમાડવા ન જાય, પણ બ્રાહ્મણની પત્નીઓ જમાડવા જાય. ભગવાન એની ઉપર પણ કૃપા કરે. અને અંતે એક યજ્ઞ થતો હોય ને ભગવાન પહોંચી જાય. ભગવાન કહે કે શેનો યજ્ઞ છે પિતાજી? આ તો કે પર્જન્ય યાગ છે, ઇન્દ્ર રાજી થાય એના માટે છે. ભગવાન કે આ ઇન્દ્ર વરસાદ નથી વરસાવતો, રજોગુણની પ્રેરણાથી વરસાદ થાય છે. વરસાદ થવાના કારણો ક્યાં ક્યાં છે એ ભગવાને બહુ સુંદર રીતે સમજાવ્યા. પણ આજે સમય નથી. કાલે હું ચર્ચા કરી કે વરસાદ વરસાવવો હોય તો શું શું કરવું પડે તો વરસાદ થાય. આજના આધુનિક સમયમાં અધ્યાત્મ સ્વરૂપમાં પણ આપણી ઉપર વૃષ્ટિ કરાવી હોય તો શું શું કરવું પડે. ભગવાને તર્ક કર્યા કે પિતાજી અડધા ગામના યજ્ઞ કરે તો વરસાદ થાય ને અડધા ગામના ન કરે તો ન થાય. વરસાદ ઇન્દ્ર નથી વરસાવતો, પરમાત્મા વરસાવે છે. પરમાત્મા માટેનો યજ્ઞ કેમ કરાય, યજ્ઞથી વરસાદ કેમ થાય, એનું આખું ભગવાને સંશોધન આપ્યું છે. અને ભગવાને બધાને કહ્યું કે જો મારું માનતા હોય તો તમે આજે એક એવો યજ્ઞ કરો. આ બધી સામગ્રી લઈ અને આપણે બધા જઈએ કઈ જગ્યાએ, જ્યાં ગિરિરાજ મહારાજ સ્વયં છે એની પૂજા કરીએ. બધી સામગ્રી લઈ ગિરિરાજજીની પૂજા કરી, ત્યાં યજ્ઞ કર્યો ગિરિરાજજીનો, એની પ્રદક્ષિણા કરી, એ ભોગ લગાડ્યો. અને આ તરફ બધાએ પૂજન કરીને ગયા. એક નાના બાળકના રૂપમાં ભગવાને પણ એનો ભોગ આરોગ્યો છે. ઇન્દ્રએ ગુસ્સે થઈને વરસાદ વરસાવ્યો, સામર્થક મેઘ આગદી. એવા બધા 12 મેઘ ખાંગા થયા. વરસાદમાં બધું ભરાઈ ગયું. અહીંયા સુધી પાણી, અહીંયા સુધી પાણી. ગાયો ડૂબવા માંડી, વાછડાઓ ડૂબવા માંડ્યા. ભગવાને કહ્યું એક એવા સ્થાનમાં જતા રહ્યો જ્યાં સૌથી ઊંચું સ્થાન હોય. બધા લોકો ઊંચા સ્થાન ઉપર જતા રહ્યા. ભગવાન કે હવે બચાવશે આપણે તો બીજું કોઈ નહીં, આપણે ગોવર્ધનજી જ બચાવશે. અને એ સમયે ભગવાને ગોવર્ધનજીને વિનંતી કરી. ગોવર્ધનજી ઊંચા થઈ ગયા. ભગવાને ડાબા હાથમાં ગિરિરાજજીને ધારણ કરી લીધા. બધા એની વચ્ચે આવી ગયા. ઘણા લોકો તર્ક કરે કે આમ ભગવાન હાથ કરીને ગોવર્ધન ઉપાડી શકાય. આજે જે સરકારે બનાવ્યા છે ને બધા ગામોની આજુબાજુમાં કે ભૂકંપ થાય, વાવાઝોડું થાય તો આખા નગરે સેફ થવા માટે અહીં જતું રહેવાનું, આ કનૈયા પાસેથી બધા લીધું. એ આખા ગોવર્ધન પર્વતમાં ગુફા જેવી બનાવી હતી કે ગુફામાં બધા આશ્રિત થઈ જાય. એક પણ પાણી અંદર ન આવે, એક પણ વાવાઝોડાનો પવન પણ અંદર ન આવે. ગાયો, વાછડાઓ, ગોપ બાળકો બધાને સેફ રાખવા માટે કનૈયાએ ગાયો ચરાવતા ચરાવતા એક ગુફાનું નિર્માણ કરી નાખ્યું હતું. એ છે ગોવર્ધન ધારણ. આજની પદ્ધતિમાં વરસાદ કેમ વરસાવો એનું આખું સાયન્સ કાલે કહીશ. આજે શ્રીનાથજી, વલ્લભાચાર્યજી મહાપ્રભુજી અને સૌથી શ્યામ સુંદર યમુને મહારાણી એની ઝાંખીને જોઈએ. અને વિશેષ રીતે આજે પધારેલા સૌ મહાનુભાવોનું આખો આ 10 લોકો તથા તાળા નગર આપ સર્વનું સ્વાગત કરે છે. ઝાલા સાહેબ, અમારા લાલજીભાઈ સહિત જેટલા મુસ્લિમ સમાજોથી આવેલા મહાનુભાવો, તેમજ કડવા પાટીદાર સમાજથી, લેવા પાટીદાર સમાજથી, આહિર સમાજથી, લોહાણા સમાજથી, બધા સમાજથી આવેલા તમામ મુરબ્બીઓનું આખો આ પરિવાર સ્વાગત કરે છે.
અભિવાદન કરે છે. આખું તારલા નગર ને અમારી રાધા ગોપી મંડળ આપ સર્વનું સ્વાગત કરે છે. એટલે નામી અનામી બધાના નામ, મને ઈચ્છા ક્યારેક થાય કે બધાના નામ બોલી જાઓ, કારણ કે તમારા બધાનું યોગદાન છે, પણ હવે બધાના નામ બોલવા જાવ તો એવો સમય પણ નથી. એટલે આપ સર્વે મહાનુભાવોએ એટલો સમય આપ્યો, આ યોગદાન આપ્યું, આપ સર્વેનું સ્વાગત છે. અને 10 જે આ લોકોએ આટલો પુરુષાર્થ કર્યો, એ અમિતભાઈ સહિતના બધા લોકો ગિરિરાજજીના પૂજનમાં આજે એ બધા આવે, લાલજીભાઈને એ પૂજન કરે. અને અમે પણ ભગવાનને પ્રાર્થના કરતા જઈએ કે ગિરિરાજજી મહારાજજીની કૃપા થાય, તમે તાલાળામાં આવો ભોગ લગાડતા જ રહ્યો, આવા કાર્ય કરતા જ રહો, એવી ભાવના સાથે 5 મિનિટ માટે આપણે વ્રજમાં ગિરિરાજજીના આશ્રય જશું. શ્રી ગોવર્ધન મહારાજ મહારાજ તેરે માથે મુગટ વિરાજ રહ્યો. શ્રી ગોવર્ધન મહારાજ મહારાજ તેરે માથે મુકુટ વિરાજ રહ્યો. શ્રી ગોવર્ધન મહારાજ મહારાજ તેરે માથે મુગટ વિરાજ રહ્યો. શ્રી ગોવર્ધન મહારાજ મહારાજ તેરે માથે મુકુટ વિરાજ રહ્યો. તો पे पान चढ़े तो पे फूल चढ़े, तो 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 पे चढ़े है तो पे चढ़े है तो पे चढ़े दूध की दाल हो दाल तेरे माथे मुगट विराज रहो. तो पे चढ़े दूध की धार ओ दार तेरे माथे मुकुट विराज रहो. श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी. यमुना जी की बलिहारी श्री ठाकुर जी की बलिहारी. यमुना जी की बलिहारी ठाकुर जी की बलिहारी. वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी. वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी. साज रहे, तेरे कान में कुंडल साज रहे, तेरे कान में कुंडल साज रहे, तेरे कान में कुंडल साज रहे. ठोड़ी पे ठोड़ी पे ठोड़ी पे हीरा लाल ओ लाल तेरे माथे मुगट विराज रहो. श्री गोवर्धन महाराज महाराज तेरे माथे पे मुकुट विराज रहो. गिरिराज चरण प्रभु तुम्हारी शरण, गिरिराज चरण प्रभु तुम्हारे शरण. આપણે ગિરિરાજજીમાં તો જઈ શકીએ કે ન જઈ શકીએ, પણ શ્રી ગૌશાળામાં ગિરિરાજજી પધાર્યા છે, તો 2 મિનિટ માટે તાલીઓના નાદથી ગિરિરાજજી મહારાજજીનું શ્રી ગૌશાળામાં સ્વાગત છે. એ ભાવના સાથે કથાને અહીંયા વિરામ કરશો. અને કાલે ઠાકોરજીના વિવાહ છે, એટલે કાલે તાળામાંથી જાન પણ મોટી નીકળે. અને કાલે આ શ્રી ગૌશાળામાં શ્રી એટલે લક્ષ્મી સાથે રૂકમણી સાથે ઠાકોરજીના વિવાહ પણ થાય, એવી ભાવના સાથે કાલે વિવાહમાં સર્વે આમંત્રિત તથા તારલાની નજીકના. આમાં ઉમરેઠીના કોઈ આવ્યા કે નહીં? આજે છે કે કોઈ ઉમરેઠીના? હા છે, હા એમ. એટલે કાલે લઈ આવજો ઉમરેઠીથી પણ, આજુબાજુના ગામથી, ગોંદરણ ને પીપળવા ને બધા ગામમાં જાહેર નિમંત્રણ મોકલી દો. કાલે તાલાળામાં શ્રી ગૌશાળામાં ઠાકોરજીના વિવાહ છે, એ વિવાહ બધા પધારે એવી ભાવના સાથે 2 મિનિટ માટે. श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी.
बलिहारे, यमुना जी के बलिहारे, यमुना जी के बलिहारे। श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री श्याम सुंदर यमुने महारानी की जय, परम दयालु गोसाई महाराज